ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 5 રેખા અને ખૂણા તેમાં આજે આપણે સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો દેખીશું. તેમાં પહેલો સવાલ દેખીશું. તેમાં પહેલો દાખલો એવો છે કે હવે આમાં આપણે એનો કોટિકોણ શોધવાનો. તો મેં તમને પહેલા લેક્ચરમાં કીધું કોટિકોણ આવે તેનો બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 થાય. કેટલો થાય? 90 થાય. કોટિકોણ આવે જો કાટકોણ તો દેખો કાટકોણમાં છે ને કાટકોણમાં એક જ ખૂણો કેટલાનો હોય? એક ખૂણો કેટલાનો? એક જ ખૂણો 90 નો. એક જ ખૂણો કેટલાનો હોય? 90 નો હોય. પણ કોટિકોણમાં કેવું આવે? કોટિકોણમાં બે ખૂણા 90 ના થાય. કેવા થાય? બે ખૂણા 90 ના થાય. બે ખૂણા 90 ના થાય. બે ખૂણા 90 ના થાય. બરાબર. તો સિમ્પલી અમારે દેખો આનો કોટિકોણ શોધવાનો. જો એક 20 છે તો આ 20 ને કેટલામાંથી બાદ 90 માંથી બાદ કરવાનો. કેટલામાંથી કરવાનો? 90 માંથી. તો જો 20 તો આવી રહ્યો. 90 થી 20 જાય તો 70 વધે. કેટલા વધે? 70 વધે. તો આનો કોટિકોણ કેટલો થયો? પહેલાનો 70. કેટલો થયો? 70. માટે લખજો તમે 20 નો કોટિકોણ બરાબર કેટલો થાય? 70 અંશ. કેટલો થાય? 70. માટે 20 નો કોટિકોણ બરાબર 70 અંશ. હવે જો આપણને 63 નો પૂછ્યું બરાબર, આપણે બીજો ગણીએ 63 નો કોટિકોણ. હવે 63 નો કોટિકોણ શોધા એને આપણે 90 થી બાદ કરીશું. કોટિકોણ કહે ને તો 90 થી બાદ કરવાનું. જો કાટકોણ હોય ને તો એક જ ખૂણો 90 નો, કોટિકોણ હોય ને તો બે ખૂણા 90 ના થાય. હા, આ વસ્તુ યાદ રાખજો. જો 63 નો કોટિકોણ કહે છે બરાબર, તો સિમ્પલી કોટિકોણનો સરવાળો કેટલો થાય? એટલે મતલબ સિમ્પલી બે ખૂણા હોય કોટિકોણ બનાવવા માટે કેટલો થાય સરવાળો? 90 નો થાય ને ટોટલી. હા, તમે યાદ રાખો. લે આ વસ્તુ આ કોટિકોણ છે, પૂરક કોણ છે. ચાલો, તો સિમ્પલી 90 થી 63 બાદ કરે. 90 થી કેટલા બાદ કરવાના? 63. તો સિમ્પલી કેટલા થાય? હવે જો આપણને 63 નો કોટિકોણ પૂછે છે તો કોટિકોણ પૂછે ને તો 90 થી બાદ કરવાનો. તો 90 થી 63 જાય તો 27. કેટલા? 27. તો 63 નો કોટિકોણ કેટલા? 27. હવે જો આપણે 57 નો કોટિકોણ પૂછે છે બરાબર, કોનો કોટિકોણ? 57 નો કોટિકોણ. તો 57 નો કોટિકોણ બરાબર કેટલામાંથી બાદ કરવાના? 57 ને બોલો 90 થી. તો 90 માઇનસ 57. 90 માઇનસ 57 તો કેટલું આવ્યું? 33. કેટલું આવ્યું? 33. તો 57 નો કોટિકોણ કેટલો થયો? 33. કેટલો થયો? 33. 57 ડિગ્રીનો કોટિકોણ 33 થયો. બરાબર. તો આ સિમ્પલી હેલું છે. હવે જો છોકરા તમને પૂરક કોણ પૂછે, શું પૂછે? પૂરક કોણ. કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. તો જો પૂરક કોણ શોધો તો 180 થી બાદ કરવાનું. કેટલામાંથી કરવાનું? 180 માંથી બાદ. અને જો આપણને કોટિકોણ પૂછે તો કેટલામાંથી બાદ કરવાનું? 90 માંથી બાદ. આ વસ્તુ યાદ રાખજો ભાઈ. જો કાટકોણ અલગ છે અને કોટિકોણ અલગ છે. મેં ફરીથી કહું છું, કાટકોણ તો એક જ ખૂણો 90 નો બને છે બરાબર ને, જ્યારે કોટિકોણમાં બે ખૂણાના 90 ના થાય છે. તેવીને પૂરક કોણ અલગ છે, સરળ કોણ અલગ છે. પૂરક કોણ અલગ છે અને સરળ કોણ અલગ. જો સરળ કોણ, તો સરળ કોણ મતલબ દેખો હવે અહીંયા આગળ દેખો આ કોઈ બિંદુ છે અહીંયા આગળ બરાબર. તો આ આખો ખૂણો બનાવે ને તો આખા ખૂણાને શું કહેવાય? સરળ કોણ. શું કહેવાય? સરળ કોણ. ઓકે. પણ સિમ્પલી અહીં કોઈ બિંદુ નથી અહીંયા આગળ, આ તો સરળ કોણ કહેવાય ને. અહીં કોઈ બિંદુ છે ને સરસ રીતે હવે વાત કરું છું કે આખા અલગ અલગ બે ભાગ પડ્યા. તો કયો થશે? પૂરક કોણ. કયો થશે? પૂરક કોણ. બરાબર છે. તો દેખો પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180. બરાબર. આ સિમ્પલી વાત છે. પૂરક કોણ 180 સરવાળો થાય તો એને શું કહેવાય? પૂરક કોણ. 180 સરવાળો થાય તો શું કહેવાય? પૂરક કોણ. બે ખૂણાનો સરવાળો 180 થાય તો શું હોય? પૂરક કોણ. તો હવે આપણે 180 થી કેટલા બાદ કરવાના? 105. 180 થી કેટલા બાદ કરવાના? 105. ચાલો, 180 માંથી કેટલા બાદ કરવાના? 105. તો 75 વધે. ઓકે. પછી આપણને પૂછે છે 87 નો પૂરક કોણ. તમારે લખવાનો હોય 105 નો પૂરક કોણ 75 છે એવું લખજો ભાઈ. આખું આવું અડધું લખી ના છોડી દેતા. પછી 87 નો પૂરક કોણ ચાલો લખું છું. 87 નો પૂરક કોણ બરાબર 180 થી કેટલા બાદ કરવાના? 87. કેટલા? 87. 180 થી 87 બાદ કરવાના. 80 ગયા 100 વધશે. 100 માંથી 7 જાય તો 93 વધે. કેટલો? 93. હવે આપણે કહીએ છીએ 154 નો પૂરક કોણ. ચાલો, 154 નો પૂરક કોણ. 154 ડિગ્રીનો પૂરક કોણ. તો 154 નો પૂરક કોણ શોધવાનું. તો આપણે 180 થી 154 બાદ કરીશું. કેટલા બાદ કરીશું? 154. જો યાદ કરતા 180 થી 150 જાય તો 180 થી 150 જાય તો 30 રહી. 30 માંથી 4 જાય તો 26 રહી. કેટલા રહી? 26 રહી. આવી રીતના થઈ જાય બકા ગણતરી મગજમાં. બરાબર. 3 પણ થઈ ગયા. હવે ત્રીજો પ્રશ્ન છે, નીચેનાથી કઈ જોડ કોટિકોણની કઈ જોડ પૂરક કોણની તે નક્કી કરો. નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની કઈ પૂરક જોડની તે નક્કી કરો. જો બેનો સરવાળો 180 થાય, જેમ કે આ બંનેનો સરવાળો 180 થાય તો પૂરક કોણ. બરાબર ને? કયો કોણ? પૂરક કોણ. હવે આ બંનેનો સરવાળો 90 થાય છે ને, 63 વત્તા 27 90 થાય તો કયો કોણ? કોટિકોણ. કયો કોણ? કોટિકોણ. આ બંનેનો સરવાળો 180 થાય છે. સરવાળો કરશો તો 112 વત્તા 68 તો 180 થાય તો કયો કોણ? પૂરક કોણ.
આ બંનેનો સરવાળો 180 તો પૂરો કોણ, આ બંનેનો સરવાળો 45 45 90 તો કોટી કોણ, આ બંનેનો સરવાળો 80 + 10 90 તો કયો કોણ, કોટી કોણ. તો ધોરણ 7 તમારું હજી અહીં લગીને ચાલ્યું. અને કોઈને પૂરો કોણ શું છે, કોટી કોણ શું છે તે વસ્તુ સમજવી હોય તો આપણો પાછલો લેક્ચર દેખી શકો છો. અને તો પણ અહીં વસ્તુ મેં આપણને સમજાવ્યું હતું પહેલા લેક્ચરમાં, તો આ પણ એક વખત નજર કરજો કે શું આ બે ખૂણાઓ કોટી કોણ છે. તો 60 ને 30 તો કે હા છે. શું આ બંને ખૂણાઓ કોટી કોણ છે, તો 35 + 65 તો કે ના, 35 ને 65 90 થતા નથી, વધી જાય તો આ કોટી કોણ નથી, આ કોટી કોણ નથી. હવે પૂરકોણમાં, તો પૂરકોણમાં બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ, 180. બરાબર ને. આ વસ્તુ મેં શીખવાડ્યું છે, આગળ લેક્ચર પણ તમે દેખી શકો છો. આજે તમારો પહેલો, બીજો, ત્રીજો સવાલ થઈ ગયો. બરાબર, ઓકે. ચાલો તો કામ કરો હવે તમારું.